નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વાત કરીશું કેન્ટુકીના લુઇસવિલે શહેરમાં ભારતના સમય પ્રમાણે વહેલી સવારે લગભગ 3:45 વાગે યુનાઇટેડ પાર્સલ સર્વિસનું કાર્ગો પ્લેન ટેક ઓફ કર્યા બાદ તરત જ ક્રેશ થઈ ગયું। દુર્ઘટનામાં એક વિશાળ અગ્નિગોળો ફાટી નીકળ્યો હતો, જેમાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા। ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન મુજબ યુપીએસ ફ્લાઇટ 2976 સાંજે 5:15 જ્યારે લુઇસવિલે મોહમ્મદ અલી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી, જે ભારતના સમય પ્રમાણે સવારે લગભગ 3:45 વાગે થાય છે અને વિમાન હોનુલુલુ જવા નીકળ્યું હતું અને દુર્ઘટનાના વિડીયો ફૂટેજમાં વિમાનની એક પાંખ પર આગ લાગેલી દેખાઈ હતી। જમીન પર અથડાતા આગનો વિશાળ ગોળો ફાટી નીકળ્યો હતો। રનવેની બહારના ઔદ્યોગિક વિસ્તારમાં અનેક ઇમારતોમાં આગ લાગી હતી અને કાળા ધુમાડા આકાશમાં ઉછળ્યા હતા। લુઇસવિલેના મેયર કેંગ ગ્રીનબેગે જણાવ્યું કે 100થી વધુ અગ્નિશામક ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી કરી રહ્યા છે। 3 ક્રૂ સભ્યો સહિત કુલ 7 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 11 લોકો ઘાયલ થયા છે। દુર્ઘટનાનું કારણ હજુ તપાસ હેઠળ છે। નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ તેની તપાસનું નેતૃત્વ કરી રહ્યું છે।